માટે એક હોલિસ્ટિક પ્રોગ્રામ આજે આપણે યોજાયો હતો, જેમાં મોર દેન 100 પેશન્ટ્સ કેમ, their families કેમ, અને એનાથી એમને હોપફુલી ઘણો બેનિફિટ થયો હશે. મિસ શિમ્પલી પાટેલ ન્યુટ્રિશનિસ્ટ છે, સિનિયર, જેમને 12 વર્ષ કરતાં વધારેનો એક્સપિરિયન્સ છે અને ખાસ બોમ્બેથી આવ્યા છે. એ લૂ પુટીનો જે ન્યુટ્રિશનિસ્ટ છે એમની ટીમના હેડ મેમ્બર છે. અને મિસ પ્રિયંકા દલાલ એ પરફોર્મન્સ ફિટનેસના ફાઉન્ડર છે અને એક્સપર્ટ છે, નિષ્ણાંત છે એમની ફિલ્ડમાં, ફિટનેસમાં. અને અમે સિમ્पली हमारे बेहद अच्छा है. सो हमने इसके बारे में बात की और उनके जो मिसकंसेप्शंस हैं वो क्लियर किए. तो काफ़ी अच्छा डिस्कशन था और काफ़ी अच्छे रिस्पॉन्सेज आए. तो आई एम वेरी हैप्पी अबाउट दैट. હેલો, આજે અમે એક્સરસાઇઝની વાત કરી કે બ્રેસ્ટ કેન્સર પેશન્ટ્સ માટે એક્સરસાઇઝ એટલું ઇમ્પોર્ટન્ટ છે એ લોકોના રિકવરી માટે. એટલે સ્ટ્રેન્થ ટ્રેનિંગથી ચાલુ કર્યું, એક્સપ્લેન કર્યું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એકદમ સિમ્પલી ઘરેથી કેવી રીતે થઈ શકે. એના અલગ અલગ શું કહેવાય ઇક્વિપમેન્ટ કેવી રીતે થાય, બેન્ડ્સ વપરાય અને ડમ્બેલ વપરાય અને પોતાનું બોડી વેઇટથી બી એટલી બધી વસ્તુઓ થઈ શકે એમ છે. પછી કાર્ડિયોની વાત કરી. કાર્ડિયો એટલે આપણે જે હાર્ટ અને લંગ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ, એટલે એની વાત કરી. અને બંને ભેગા જ્યારે કરીએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કાર્ડિયો, ત્યારે આપણા ટ્રીટમેન્ટ વખતે કોઈ બી બ્રેસ્ટ કેન્સર પેશન્ટ માટે એટલા બધા બેનિફિટ્સ હોય છે કે મસલ લોસ એ લોકોનો થાય નહીં, મસલ વેસ્ટિંગ જે થતું હોય છે ટ્રીટમેન્ટના દરમિયાન એ ના થાય. પછી બોન મિનરલ ડેન્સિટી ઇમ્પ્રૂવ થાય, આપણું ટ્રીટમેન્ટ ટોલરન્સ વધે છે અને ઓવરઓલ જે થાક. પછી બીજી વાત કરી કે ફિઝિકલી તો સારું આપણા બોડી શરીર માટે, પણ માનસિક હેલ્થ માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ. એની વાત કરી કે આપણો જે સ્ટ્રેસ કેવી રીતે ઓછો કરવાનો एक्सरसाइज की खासो फर्क पड़ता है. न्यूट्रिशन है, क्योंकि कई सारे ऐसे न्यूट्रिएंट्स होते हैं जो शरीर में मेडिसिन की तरह एक्ट करते हैं. जैसे आपका इन्फ्लेमेशन कम करना, आपकी प्रतिकार शक्ति को बढ़ाना, आपकी बॉडी को सही तरह का प्रोटीन देना. बिकॉज ट्रीटमेंट के टाइम पे वज़न घटता है, मसल मास यूज़ होता है, तो उसको सही तरह से मेंटेन करना या आपके डाइट से, आपके प्रोटीन से मेंटेन करना बहुत ज़रूरी है. सो हमने इसके बारे में बात की. कई सारे मिथ्स होते हैं कैंसर के बारे में कि कैंसर मतलब एक डेथ सेंटेंस है, कैंसर मतलब द एंड है. तो ये सारे मिथ्स जो है वो हमने आज क्लियर किए. हमने रिफाइंड शुगर के बारे में बात की, जो भी बहुत कॉमन सवाल होता है पेशेंट्स के बीच में कि. डॉक्टर मानसी शाह, मेडिकल ऑन्कोलॉजिस्ट हूँ અહીં HCG આસ્થા કેન્સર સેન્ટરમાં. આજનો કાર્યક્રમ હતો, કઈ રીતના કાર્યક્રમમાં કેટલા પેશન્ટ હાજર હતા? સો આજનો આપણો જે કાર્યક્રમ હતો બ્રેસ્ટ કેન્સર પેશન્ટ્સ અને સર્વાઈવર્સ માટે હતો. મોર દેન 100 પેશન્ટ્સ આવ્યા હતા આજે એમના ફેમિલી મેમ્બર્સ સાથે, એ જાણવા માટે કે આપણે ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછી શું કરી શકીએ જેનાથી આપણને ઓવરઓલ હેલ્થમાં સારું લાગે અને આગળ નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે વગર દવાઓ. એટલે જે સામાન્ય તકલીફો થતી હોય કેન્સરના લીધે, કેન્સરની ટ્રીટમેન્ટના લીધે, એના માટે ન્યુટ્રિશન, ખાવાનું અને ફિટનેસ, એક્સરસાઇઝનું શું મહત્ત્વ છે એ આપણે કેવી રીતે આપણી સામાન્ય લાઈફમાં સિમ્પલી એકદમ આસાનીથી અને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકીએ એના માટેનો આજનો પ્રોગ્રામ હતો. કેન્સરનું ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલાં કરતાં વધ્યું છે. એના એક કારણ નથી, મલ્ટિપલ રીઝન્સ છે. એક આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું જે રીતે હવે ખોરાક લઈએ છીએ, કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ છે. હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી, વધારે ને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ. જરૂર ના હોય તો ઊભા થવાની, ચાલવાની, કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. એટલે જ અત્યારે આપણે જે ઓબેસિટીના બધા ડ્રગ્સ છે, બધા લોકો ને ઇઝી વે જોઈએ છે, મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું, બરાબર. અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે. સો બહુ બધા કારણો છે. વધારે કેન્સર્સ આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર
એજમાં જોઈએ છે. એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય. નોર્મલ આપણી જે રિપેર મિકેનિઝમ્સ છે એ એજના લીધે કામ નથી કરતી, એટલે કેન્સરના કોષ થાય છે. પણ હવે યંગર પેશન્ટ્સમાં કેમ થાય છે? તો જે વસ્તુ ચેન્જ કરી શકીએ, તો શું ચેન્જ કરી શકીએ? આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ. બહારનું પ્રદૂષણ આપણે ચેન્જ નથી કરી શકવાના, બરાબર? સો જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ એ ખોરાક છે અને એક્સરસાઇઝ છે. યંગર એટલે એજ કેટલી અને શું તકેદારી રાખવી જોઈએ? યંગર એજ એટલે દરેક કેન્સર માટે અલગ છે. બ્રેસ્ટ કેન્સરની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે, ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ 45 to 55. જે નોર્મલી 60 વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે, હવે એ 10 વર્ષ વહેલા થઈ રહ્યા છે. તકેદારી માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે, પોતાના સ્તન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ. અને મેમોગ્રામ્સ, તો મેમોગ્રામ્સ એ એક્સરે છે, સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે. 40 વર્ષની ઉંમર થાય પછી દર 2 વર્ષે મેમોગ્રામ્સ રૂટીનલી એડવાઇઝેબલ છે, જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ. ઓકે, થેન્ક યુ. પ્રિયંકા દલાલ છું. હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિયલિસ્ટ છું અને હાઈ ફાઈ પરફોર્મન્સ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ફેસિલિટી છે. આજે અમે અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસનો રોલ શું છે કેન્સર રિકવરી માટે. એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગીવર્સ માટે, બંને જણ માટે. હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ્સ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે. અને એના ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ. તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય, આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય, ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય. એટલે કીમોથેરાપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હો તો બોડી એ બેટર એને સહન કરી શકે. એનું ફટીગ ઓછું કરે. એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગ એવી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી. હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખવું હોય એમના માટે બી ખાસી ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું. તો કેવી રીતે ધ્યાન રાખી શકે? બેસિક વસ્તુઓ કરી લઈએ કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ, જે બહુ ફેન્સી ટર્મ નથી, એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય. તમે પોતાનું બોડી વેટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો, મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો, જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર 10 મિનિટ વોક કરીને પાછા આવીએ, થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે. બીજું કે કાર્ડિયો છે, હવે વોકિંગ કરવાનું તો એનાથી આપણા હાર્ટ અને લંગ્સ સ્ટ્રોંગ થાય. અને છેલ્લું છે કે થોડું બ્રીધિંગ કરીએ. આપણા યોગા અને પ્રાણાયામનું બધું તો આપણું એકદમ ઇન્ડિયન શું કહેવાય સાયન્સ છે. તો એનો ઉપયોગ આપણે બધે જાણીએ છીએ આ વસ્તુઓ, પણ એ કરી નથી શકતા. બિઝી લાઈફ થઈ ગઈ છે, પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે. અને બીજું કે સ્લીપ, આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે આ કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગીવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે स्ट्रॉन्ग रह सको, तुम्हारी इम्यूनिटी आनाથી बेटर થઈ શકે. कि जितनी इम्पॉर्टेंट आपकी मेडिकल ट्रीटमेंट है कैंसर के लिए, उतना ही ज़रूरी आपका न्यूट्रिशन है, आपका डाइट है और आपके अदर लाइफस्टाइल पिलर्स हैं. जैसे डाइट और न्यूट्रिशन तो ज़रूरी है, बट वो सिर्फ 20% है पूरे गेम का पार्ट. बाकी ज़्यादा इम्पॉर्टेंट चीज़ें हैं आपकी नींद की क्वालिटी, क्योंकि जब भी आप अच्छे सोते हो तभी आपकी बॉडी की रिकवरी अच्छी होती है, तभी आपकी बॉडी का इन्फ्लेमेशन कम होता है, तभी आपकी इम्यून सिस्टम, आपकी प्रतिकार शक्ति तभी रिचार्ज होती है. तो स्लीप, नींद की क्वालिटी अच्छी होना भी उतना ही ज़रूरी है. आपका इमोशनल और मेंटल वेलबींग कैसा है, क्योंकि कैंसर बीमारी ये जानते ही लोगों को स्ट्रेस आ जाता है और ये काफ़ी नेचुरल है, नॉर्मल इमोशन है. तो ये इमोशन को हैंडल कैसे करें, मैनेज कैसे करें, नेविगेट कैसे करें अपना स्ट्रेस, उस चीज़ों के बारे में हमने बात की. उसके अलावा आपकी मूवमेंट और एक्सरसाइज भी उतनी ही इम्पॉर्टेंट है, क्योंकि अगर आप अच्छा खाना खा रहे हैं लेकिन वो अगर ठीक से अब्जॉर्ब नहीं हो रहा है तो प्रॉब्लम है. तो
तो उसके लिए आपका मूवमेंट, एक्सरसाइज अच्छे से करना बहुत ज़रूरी है, क्योंकि तभी आपका डाइजेशन सुधरेगा, तभी आपका सर्कुलेशन सुधरेगा, तभी आपका लिम्फेटिक सिस्टम मूव होगा। लिम्फेटिक सिस्टम हमारे बॉडी का ड्रेनेज सिस्टम है। तो ये ट्रीटमेंट्स की वजह से काफ़ी सारे टॉक्सिन्स जमा होते हैं बॉडी में, काफ़ी सारा कचरा जमा हो जाता है, तो वो बॉडी से बाहर निकालने का काम आपके लिम्फेटिक सिस्टम का है। तो लिम्फेटिक सिस्टम को स्टिमुलेट करने के लिए एक्सरसाइज और मूवमेंट भी उतनी ही इम्पॉर्टेंट है। तो आज हम इन मिसकंसेप्शंस होते हैं लोगों के बीच में कि रिफाइंड शुगर अच्छा है, नहीं अच्छा है, अगर नहीं अच्छा है तो उसके बदले क्या खाना है, गुड़ खा सकते हैं कि नहीं, शहद खा सकते हैं कि नहीं, फ्रूट्स खाना है कि नहीं। तो कई सारे मिसकंसेप्शंस आज हमने दूर कर दिए। कई लोगों को प्रश्न होता है प्रोटीन के बारे में कि हम वेजिटेरियन हैं, तो हमें हमारे वेजिटेरियन डाइट से हमें इनफ प्रोटीन मिल रहा है कि नहीं मिल रहा है, अगर नहीं मिल रहा है तो कैसे उसको वो गैप कैसे फिल करें। तो आज हमने बैलेंस के बारे में बात की कि सब चीज़ें इंक्लूड करनी है, लेकिन राइट कॉम्बिनेशन और राइट बैलेंस है। तो इसका इम्पोर्टेंस आज हमने शेयर किया, और कई सारे अच्छे सवाल भी थे लोगों के मन में, जो आज हमने क्लियर किए। जैसे एरेटेड ड्रिंक्स लेना है कि नहीं, जैसे कि दूध, पनीर, चीज़, ये चीज़ें खानी है कि नहीं। भी ड्यूरिंग कैंसर आपकी जो गट है वो ऑलरेडी सेंसिटिव हो चुकी होती है, कॉम्प्रोमाइज हो चुकी होती है। तो इसके दौरान हम अगर हैवी चीज़ें खाएं, जैसे मिल्क है, ग्लूटेन है, मैदा है, रिफाइंड शुगर है, ये सारी चीज़ें गट के लिए काफ़ी हैवी होती है और इन्फ्लेमेशन तैयार होता है। तो ये सारी चीज़ें हमें कम करनी है, और उसके बदले हेल्दी ऑल्टरनेटिव्स क्या है उसके बारे में आज बात की। सो इट वाज